રાજ્યમાં આ ચૂંટણી માહોલ વચ્ચે ભાજપમાં ભરતી મેળો ચાલુ છે અને પીસી બરંડા બાદ વધુ એક આઈપીએસ રાજકારણમાં પ્રવેશ કરી રહ્યા છે, જ્યાં પૂર્વ આઈપીએસ મનોજ નીનામા ભાજપમાં જોડાયા છે। મંત્રી પીસી બરંડાએ મનોજ નીનામાને ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું। ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટ માટે તેઓ દાવેદારી કરી શકે છે। અત્રે ઉલ્લેખનીય છે કે મનોજ નીનામા સ્ટેટ ટ્રાફિકના આઈજી તરીકે ફરજ બજાવતા હતા। નિવૃત્ત થાય તેના પહેલા જ તેમણે રાજીનામું ધરી દીધું અને ચર્ચાએ જોર પકડ્યું હતું કે તેઓ રાજકારણમાં જોડાઈ શકે છે અને આજે તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાયા, કેસરિયા કર્યા। અગાઉ પણ આઈપીએસ મનોજ નીનામા રાજકારણમાં પ્રવેશ મેળવવા અંગે ચર્ચામાં રહ્યા જ છે। હવે તેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવી રાજકીય કારકિર્દીની શરૂઆત કરશે। આ સાથે મનોજ નીનામા પંચાયતની ચૂંટણીમાં તેમણે ભાજપ તરફથી ટિકિટની માંગ કરે તેવી શક્યતા છે। જો તેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સફળ રહેશે તો આગામી સમયમાં વિધાનસભા ચૂંટણીમાં પણ દાવેદાર તરીકે ઉભરી શકે છે।